ओम ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च
तस्मादपरिहार्येते न त्वं शोचितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवत् चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् देहि नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि पच्चीस श्लोक सुधी भगवाने આપણું વાસ્તવિક સ્વરૂપ શું છે એનું વર્ણન કર્યું 11 થી 25 શ્લોકની અંદર. હવે 26 શ્લોકથી આઈ થિંક અપ ટુ 30 શ્લોક સુધી એને કહેવાય ને કે અભ્યુપૈત્યવાદ. ભગવાન પેલો જે કે અર્જુન કે હા ભાઈ તું કે છે સાચું, અને અર્જુનનું શું મંતવ્ય હતું કે આ બધા મરી જવાના છે, મને દુઃખ થવાનું છે, એટલે ભગવાને કીધું કે કદાચ મરી જવાના હોય તો એ થિયરી કે એના ઉપર આપણે વિચાર કરીએ તો બધા જ આત્માઓ જીવાત્માઓ છે એનો શું થાય તો કે અથ એટલે કે ટોપિક બદલાય, ભગવાન બદલાયો છે મેં ગઈકાલે કીધું એમ કે હવે તું એમ માન કે એનમ નિત્ય જાતમ એનમ આત્માનમ પ્રકૃતમ આત્માનમ જે આપણા આત્માની વાત કરી રહ્યા છે એ આત્મા નિત્ય જાતમ જો નવો નવો જન્મતો હોય, એક શરીર પડે પાછો નવો જન્મ કે નિત્ય જાતમ, અથવા તમે જો એમ માનતા હો કે આત્મા કેવો છે તો કે નિત્ય મૃતમ જે જન્મે છે એ મરે છે, મરે છે એ જન્મે છે, એટલે કે નિત્ય જન્મ નિત્ય મૃત્યુ ઇતિ મન્યસે. જો તું એમ માનતો હોતો તો પણ એમાં આપણે તો કઈ ફેરફાર કરી શકીએ એમ છીએ જ નહીં, એટલે એને કીધું કે તથાપિત, કારણ કે જો એ બાબતમાં ફેરફાર ના થાય તો તારે શોચિતુમ ન અર્હસી, તારે એ બાબતની અંદર પણ શોક કરવાની જરૂર નથી. એટલે કે જે વસ્તુ આપણા હાથમાં નથી એ આપણે પછી એને પકડીને દુઃખી શું કામ થવું? ડાયા માણસો છે એને મૂકી દે અને દુઃખી ન થાય. અને ભગવાને વધારે સ્પષ્ટતા છે 27મા શ્લોકમાં કરી, જે આપણે ગઈકાલે છેલ્લે જોયું કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, જેનું મૃત્યુ નિશ્ચિત છે એનો જન્મ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જાતસ્ય નો અર્થ થાય જન્મેલાનું, મૃત્યુ ધ્રુવ તેનું મૃત્યુ છે શું છે તો કે નિશ્ચિત છે. અને એવી જ રીતે મૃતસ્ય જે વ્યક્તિ મરી ગયેલી છે તેનો જન્મ છે એ પણ કેવો છે તો કે ધ્રુવ. અને આ બંને વસ્તુ છે અપરિહાર્ય, એ બંને વસ્તુ છે એ આપણા હાથમાં નથી. અને જો આપણા હાથમાં ન હોય તો નત્વમ શોચિતુમ અર્હસી, તારે આમાં દુઃખી થવાની જરૂર નથી કે તું દુઃખી થવા યોગ્ય નથી. અને જે કાલે આપણે શબ્દ જોયો તો અપરિહાર્ય, જીવનમાં કેટલી પરિસ્થિતિઓ હોય જે આપણે બદલી શકીએ તેમ ન હોય, આપણી પસંદગી ન હોય, તો એક જ વસ્તુ કરવાનું કે મનને તૈયાર કરવાનું. અને કેવી રીતે મનને તૈયાર કરવાનું કે ખાડા ટેકરા આવે,
જેવી રીતે કારના તો આપણે ક્યારેક એમ બહુ તો ફરિયાદ કરે, પણ ખાડા ટેકરા આપણે કઈ બધે રિપેર કરવા નથી જતા. એવી જ રીતે જીવનની અંદર પણ ખાડા ટેકરા આવે, અપ્સ એન્ડ ડાઉન્સ આવે. એટલે કે હું એમ કહું કે ડોક્ટર હોય ને, ડોક્ટર છાતીની પટ્ટી કાઢે, એને કહેવાય ઈસીજી. પછી ઈસીજી ની અંદર આવું હોય, જેને ઈસીજી જોયું હોય ને નામ હોય, એ બધું પટ્ટી હોય. અને પછી જો હોય ડોક્ટર એમ કે તમારું હૃદય બરાબર ચાલે છે, પટ્ટી જોઈને બોલે હૃદય ક્યારે હોય તો કે ઊંચું નીચું હોય ને ત્યારે એમ કે હૃદય ચાલે છે. પછી મોનિટર ઉપર મૂકે, બહુ માંદા હોય તો એને કહેવાય કે પટ્ટી સતત આવ્યા જ કરે એની અંદર. પછી એમાં જયારે આમ લીટો થાય એટલે ડોક્ટર એમ કે કેસ ખલાસ. એટલે કે જયારે સીધો લીટો થાય ત્યારે કેવું કે આ કેસ કેવો થયો, ફેલ થઈ ગયો, માણસ જીવતો નથી. એનો અર્થ કે ઊંચું નીચું હોય ને ત્યારે જ માણસ જીવે, હૃદય. એવી રીતે જીવનમાં ઊંચું નીચું હોય ને ત્યાં સુધી છે માનવું કે આપણે બરાબર જીવન ચાલે છે. સીધી સપાટ આવે તેમાં શું મજા? એટલે કે ઊંચું નીચું છે એના માટે આપણે મનને શું કરવું પડે? તો કે તૈયાર. એટલે તું તૈયાર કર. એટલે ભગવાન કીધું કે પછી તારે દુઃખી નહીં થવું પડે. તું દુઃખી એટલે થાય છે કે એક વસ્તુ સ્વીકારી શકતો નથી અને સ્વીકારી શકતા નથી, એટલે પછી શું થાય છે તો કે દુઃખી થાય. એટલે કે બેટર અપરિહાર્ય. જો આપણા હાથમાં ન હોય, એક્સેપ્ટ ઇટ, બધાનો સ્વીકાર કરો અને બધું છોડી દો. જે થાય બધું ભગવાન ઉપર છોડી દો. એ 27મા શ્લોકમાં કીધું. 28મા શ્લોકની અંદર ભગવાન એક સરસ વાત કરી. બે શબ્દ છે, એક વ્યક્ત છે અને બીજો શબ્દ છે અવ્યક્ત. વ્યક્તનો અર્થ થાય આપણે 5 જ્ઞાનેન્દ્રિયોથી જેને એટલે આપણે એનો અનુભવ કરી શકીએ, એને કહેવાય વ્યક્ત. અને અવ્યક્તનો અર્થ થાય જેને આપણે ન જોઈ શકીએ, સાંભળી શકીએ, કરી શકીએ. બધા જ પ્રાણીઓ ભગવાન એમ કે છે કે કેવા હોય છે? જૈનમાં ન હોય ત્યારે. એટલે કે આદિની નો અર્થ થાય શરૂઆતમાં. આપણે તો આનું છે ઓલું ભાષ્યમ જોઈએ. અવ્યક્તાદિની અર્થ થાય આદિની, ઇન ધ બિગિનિંગ. બાળક જન્મ ન હોય ત્યારે આદિની કેવું છે? જયારે જન્મે ત્યારે જ ખબર પડે કે છોકરું કેવું છે. એટલે કે શરૂઆતમાં બધા જ ભૂતાની, બધા જ પ્રાણીઓ છે કેવા છે? તો કે અવ્યક્ત. પછી જન્મ થાય. જન્મ થાય પછી જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી કેવું છે? તો કે મધ્યાની વ્યક્તમ. આપણે બધા નજરે જોઈ શકીએ. એટલે કે જયારે જીવતા હોય ત્યારે આપણે એમ કે અત્યારે આપણો જીવીએ છીએ વ્યક્ત. 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવ શકાય છે. એ ખીજાય તોય ખબર પડે, એ બોલે તોય ખબર પડે, એ કઈ કહે તોય સંભળાય. એનો અર્થ કે એ બધા વ્યક્ત છે. પણ છેલ્લે પછી શું થશે? એનું પોતાનું પ્રારબ્ધ કર્મ પૂરું થશે એટલે કે ફરી પાછું અવ્યક્ત નિધનાની. વળી પાછા એ કેવા થઈ જશે? શંકરાચાર્ય લખ્યું છે કે અવ્યક્ત નિધનાની નો અર્થ થાય મરણાત ઉર્ધ્વમ. મર્યા પછી માણસો છે એને શું કરે છે? તો કે પછી રાખે નહીં બહુ. માણસો એને પછી શું કરે છે? તો કે અગ્નિક્રિયા, અગ્નિ સંસ્કાર આપી દે. પાછું એ શરીર કેવું થઈ જાય છે? તો કે અવ્યક્ત. એટલે કે જીવનનો ક્રમ કેવો છે? તો કે જીવનનો ક્રમ આવો છે અવ્યક્ત. સ્વામીજી હંમેશા અમે એક એક્ઝામ્પલ આપતા કે એક તીર છોડીએ તો શરૂઆતમાં તીર દેખાતું ન હોય અંધકારમાં, પછી વચમાં દેખાય અને પાછું તીર કેવું થઈ જાય? તો કે અદ્રશ્ય થઈ જાય. એવી રીતે આપણે બધા માણસોનું જીવનમાં કેવું છે? તો કે પેલા શરીર છે કેવું હોય? તો કે અવ્યક્ત. પછી જન્મ થયો, વ્યક્ત થયો, અને પછી પાછું જેનું પણ જયારે પ્રારબ્ધ કર્મ પૂરું થાય ત્યારે બધા કેવા થઈ જશે? તો કે વળી પાછા અવ્યક્ત. આ સાયકલ છે. એ સાયકલ છે, એમાં નોબડી કેન ચેન્જ. કોઈ પરિવર્તન ના કરી શકે તો પછી કા પરિદેવના. પરિદેવનો અર્થ થાય, પરિદેવનો અર્થ થાય ખોટે ખોટો સંતાપ કરવાની જરૂર નથી. આપણા હાથમાં જે પરિદેવતા માણસો ન રોકકડ કરતા હોય એવું કરવાની જરૂર નથી. ઘણી જગ્યાએ એવું હોય કે ભરી જાય એટલે રડવું જ પડે એવું માને, પણ એવું જરૂરી નથી. માણસોએ સ્વીકારી લેવું જોઈએ કે આ છે જવાનું છે, તો પછી કા પરિદેવના. એટલે આની અંદર મહાભારતનો શાંતિ પર્વ છે ને એનો શ્લોક શંકરાચાર્યજી બહુ સરસ કોટ કર્યો છે. આમાં ટાઈપો છે. એવું કહેવાય છે
કે સૌથી કરુણ, ઓકે, બધા રસ હોય, જે સાહિત્ય લખે બધા હાસ્ય રસ હોય, કરુણ હોય, શૃંગાર રસ હોય, બધા રસ હોય. એમાં કરુણ રસ ની અંદર માણસો દુખી થાય એનું જે વર્ણન કે કરુણ રસ. સૌથી આપણને દ્રવિત કરી દે એવું કરુણ રસ છે કઈ જગ્યાએ લખ્યો છે? તો કે મહાભારતની અંદર સ્ત્રી પર્વ, અને એની અંદર જયારે બધા ગુજરી ગયા, કૌરવો બધા ગુજરી ગયા, ઇવન પાંડવોના પક્ષની અંદર કોઈ નહોતું બચ્યું સિવાય 5 પાંડવ. બીજા બધા ઓલમોસ્ટ બધા ગુજરી ગયા હતા, અને બધાની સ્ત્રીઓ એ મહાભારતના જે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન ઉપર આવી અને રડતી હતી. અને એ જે બધું વર્ણન કર્યું છે એ અત્યંત આપણને એમ થાય ને આપણું હૃદય છે દ્રવી દે એવું હતું. બંધ કરી દે, નકામ ઉડી જશે. ત્યારે ભગવાન કૃષ્ણ છે ને બધાને સાંત્વના આપવા ગયા હતા. આ ખોલી નાખો, તમને વાંધો ન, જો અંધારું લાગતું નથી લાગતું. ત્યારે ભગવાન કૃષ્ણ બધા સ્ત્રીઓને, ત્યારે જ ગાંધારીએ શાપ આપ્યો હતો ભગવાન કૃષ્ણને કે મારા કુળનો જેવો નાશ થયો એવો તારા કુળનો થશે. એટલે ભગવાને કીધું થેન્ક યુ, કારણ કે મારે એ જ જોતું હતું કે યાદવ કુળનો પણ થાય. પણ ત્યારે આ જે કોટ છે, અદર્શનાત આપતિત, આપણે બધા આપતિત આવી પડ્યા છીએ. ક્યાંથી? તો કે અદર્શનાત, પેલા નહોતા, એમાંથી આપણે આપતિત આવી ગયા છીએ. અને પુનઃ ફરી વાર શું થશે? તો કે અદર્શનમ ગત, વળી પાછા જતા રહેશું. થોડુંક જેટલા વર્ષો જીવવાના હોય એટલા જ આપણે બધા દેખાય છીએ. પહેલાય નહોતા, પછી પણ નહોતા. એટલે એને કીધું, ભગવાન કૃષ્ણ કહે છે, ન અસૌ તવ ન તસ્ય ત્વમ, એ તારો પણ નહોતો, તું એની પણ નહોતી. એટલે અસૌ ન તવ, અસૌ જે પણ વ્યક્તિ હોય ને કે આ વ્યક્તિ છે, તવ ન તમારી નહોતી, અને તસ્ય ન ત્વમ એ તારા પણ નહોતા. ખાલી ઋણાનુબંધથી ભગવાને થોડા વર્ષો માટે બધાને ભેગા કર્યા હતા, પણ કોઈ કોઈનું નથી. જો એ સ્પષ્ટ હોય તો વૃથા કા પરિદેવન, તો પછી ખોટે ખોટો સંતાપ કરીને રડવાની શું જરૂર છે? માણસોએ શું કરવાની જરૂર છે? તો કે માત્ર સ્વીકારી લેવાની જરૂર છે. આ કુદરતનો નિયમ છે, દુઃખી થવાની જરૂર નથી. એટલે એને કીધું કે તત્ર કા પરિદેવના નો થાય કો પ્રલાપ, માણસો ભેગા થઈને રોવે, એ રોવાનો ફાયદો શું? કારણ કે જીવન કેવું છે? તો કે અદ્રષ્ટ દ્રષ્ટ પ્રણષ્ટ, પેલા ન હોય, દેખાય અને પછી નાશ પામે. અને એ ભૂતેષુ ભૂતેષુ, એક માણસમાં નથી, પશુ પક્ષી બધાની અંદર એક જ છે. ન હોય, આવે, પાછા નથી રહેવાના. અને એ જો હોય તો પછી કા પરિદેવના, મહત્વનો શબ્દ અહીંયા છે કા પરિદેવના, ખોટે ખોટું રડવાની જરૂર નથી. 29મો શ્લોક છે આના પછીનો. એ ખરેખર જોવા જાય તો ફરીવાર ભગવાને આત્મા કેવો છે એનું ટોપકું મૂકી દીધું. મેં કીધું હતું વારંવાર ભગવાનજી કહેતા જ રહેશે. શંકરાચાર્યજી એવું કીધું હતું કે જ્યારે પણ ટાઈમ મળશે એટલે ભગવાન ઓલું ભૂલી ન જાય. એટલે માણસોને ભૂલી જવાની આદત ઝડપથી હોય, એટલે કે ભૂલી ના જાય એટલા માટે થઈને ભગવાન છે પાછું યાદ કરાવશે. એટલે આ શ્લોક છે એ થોડો ઘણો આઈ થિંક ભલામાંથી આવ્યો છે, કઠોપનિષદમાંથી, પણ આમાંથી ભગવાને જરાક જુદી રીતે રજૂ કર્યું. આપણે બોલ્યા, હા બોલી લીધા. શંકરાચાર્યજી આમાં લખ્યું છે કે જે આત્માની ચર્ચા આપણે કરીએ છીએ એ કેવો છે? તો કે દુર્વિજ્ઞેય, જે આપણે પેલામાં પણ જોયું કે દુર્બોધ, નચિકેતા કહેતો તો ગૂઢ અનુપ્રવિષ્ટ, અત્યંત અઘરો છે. હવે જ્યારે પણ કોઈ આત્માને સમજવા બેસે ત્યારે એ આત્માને કેવી રીતે જોવે, કેવી રીતે થઈ શકે એનું વર્ણન આમાં 3 વખત છે, 4 વખત છે. આશ્ચર્યવત પશ્યતિ, આશ્ચર્યવત વદતિ, આશ્ચર્યવત શૃણોતિ. એમાં પેલું છે આશ્ચર્યવત પશ્યતિ, કશ્ચિદ એનમ, કશ્ચિદ એટલે કે કોઈ પણ વ્યક્તિ, એનમ એટલે વળી પાછું આ આત્માને કેવી રીતે જોવે છે? તો કે આશ્ચર્યવત. હવે એનો અર્થ શું થાય? તો કદાચ આ પેલી આપણે સ્ટોરી સાંભળી હશે કે કર્ણ છે, કર્ણને હંમેશા એક દુઃખ રહેતું કે મારા પોતાના મા બાપ ક્યાં,
એને હંમેશા જાણવા માંગતો કે મારા પોતાના મા બાપ ક્યાં, અને એના માટે થઈને જ એક ગિલ્ટ, એને એમ થતું કે હું કોનો છું, કોનો દીકરો છું ખબર નહોતી, અને હું આ બંનેનો રાધા અને અધિરથનો દીકરો છું એનાથી સ્વીકાર્ય નહોતું. એટલે પછી એ પોતે મહાન છે બતાવવા માટે દાન કરતો. એની જો મહાભારતનું આપણે બધા પાત્રોનું પૃથ્થકરણ કરીએ કે એનાલિસિસ કરીએ તો એના પરથી ખબર પડે કે બધા કંઈક ને કંઈક પીડાય છે અને એની લીધે કંઈક ને કંઈક કરે છે. એ રીતે કર્ણને પણ કયો પ્રોબ્લેમ હતો તો એને મા બાપ કોણ છે એ ખબર નહોતી, અને હું ક્યારે પણ આવા સારથીના, અધિરથ સારથી અને રાધા છે એનો દીકરો, એવું એને સતત થતું અને એટલી દાન કરતો. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું, નક્કી થયું કે થવાનું જ છે, અને કૃષ્ણ ભગવાને બધી રીતે પ્રયત્ન કર્યા કે આ યુદ્ધ ન થાય. એટલે પછી એને છેલ્લો પાસો ફેંક્યો અને એને કુંતીજીને કીધું કે તું ત્યાં જઈને કે કર્ણને કે એના સાચા મા બાપ કોણ છે. એટલે કર્ણ ક્યાંક હતા, એકલા હતા, ત્યારે કુંતીજી ત્યાં ગયા. એટલે પહેલી વાર એને આશ્ચર્ય તો થાય કે આટલા વર્ષોની અંદર કુંતી ક્યારે આવ્યા નથી ને આવી. એને પણ એટલે વડીલ હતા, એક સ્ત્રી શરીર હતું, એને માતા સમાન બધું આપ કીધું. એટલે પછી કુંતીએ પૂછ્યું કે તને એવું થાય છે કે તારા માતા પિતા કોણ, કે તારી માતા કોણ જાણવામાં રસ છે? ને કર્ણે કીધું હા. એટલે એને કીધું કે ત્વમ ન રાધેય. એને કીધું કર્ણને કે તું રાધેય નથી, એટલે કે તું રાધાનો દીકરો નથી, પણ ત્વમ કૌંતેય, તું કુંતીનો દીકરો છે. હવે જ્યારે કર્ણને ખબર પડી કે હું રાધાનો દીકરો નથી, હું સારથી નથી, પણ હું કર્ણ છું, કે હું કુંતીજીનો દીકરો છું, ત્યારે એમાં કઈ શરીરમાં ફિઝિકલ ચેન્જ થયું કે આમ તરત ઓરા નીકળવા માંડ્યા, ખબર પડવા માંડી, એવું ન થયું. એના મનની અંદર પણ કઈ એવું ફેરફાર થયો. ખાલી એના મનની અંદર એક અજ્ઞાન હતું, કયું તો કે હું રાધાનો દીકરો છું. અને હવે જ્યારે કુંતીજી એને જ્ઞાન આપ્યું તો એને ખબર પડી કે હું આ માનો દીકરો છું, કુંતીનો દીકરો. માત્ર શું થયું તો કે એના સમજણની અંદર ફેરફાર થઈ, અને જેવું ફેરફાર થયું એટલે પોતાની જાતને એને કેવું લાગ્યું તો કે આશ્ચર્યવત, કે અરે હું આમાંનો દીકરો છું, અત્યાર સુધી તો રાધાનો હતું, પણ એમાં ફિઝિકલ શારીરિક રીતે કે કઈ ફેરફાર ન થયો. એવી જ રીતે માણસોને જીવનમાં શું હોય કે હંમેશા સુખ ક્યાં છે, સુખ ક્યાં છે, માણસો દોડ્યા જ કરે, પછી દુનિયાવી વસ્તુને ભેગી કર્યા કરે, પછી ક્યારેક લાયક થાય કે અધિકારી થાય ત્યારે એ વ્યક્તિ શાસ્ત્રનું શ્રવણ કરવા બેસે, અને શ્રવણ કરતા કરતા સપોઝ આચાર્ય એને એમ કે, અને એ પોતે પાછો અધિકારી હોય, નચિકેતા જેવો કે એનાથી થોડોક પણ ઉત્તમ અધિકારી હોય, અને સાંભળતા સાંભળતા એને ક્લિક થાય કે ગુરુજી જે વર્ણન કરે છે, આત્મા છે, સર્વવ્યાપક છે, કાંઈ નથી, એ બીજું કોઈ નહીં, હું જ છું, એવું જે ક્ષણે જ્ઞાન થાય ત્યારે કેવો થઈ જાય તો કે આશ્ચર્યવત પશ્યતિ. અરે હું આવો છું, હું એમ માનતો હતો હું શરીર છું, મન છું, પણ એ જે થાય છે એ તો સૂક્ષ્મ વસ્તુ છે, કોઈ જોવાના નથી. જેવી રીતે કર્ણને ખબર પડી, ખાલી એક સમજણ ફેર થયો કે હું રાધાજીનો દીકરો નથી, હું કુંતીનો દીકરો છું, એમાં બીજી કઈ ફેરફાર નથી. માત્ર ફેરફાર કયો થયો તો કે સમજણની દ્રષ્ટિએ. એવી જ રીતે આત્મજ્ઞાની જ્યારે આ સાંભળતા હોય, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કશ્ચિત લખ્યું છે, એટલે જ ભગવાને કોક રેર, આપણે કહીએ ને વિરલો, કોક પણ એને જ્યારે પણ ખબર પડે કે આમાં મારે કેટલું હું મૈથો, હું જાત જાતની યાત્રા કરી, જાત જાતના તપ કર્યા, પણ ખાલી આટલું જ હતું કે હું તો કઈ છું જ નહીં, અને હું માત્ર કોણ છું તો કે માત્ર ચૈતન્ય તત્વ. આટલું સમજવા માટે મેં કેટલું કર્યું, પણ આ તો કેટલું છે તો અત્યંત સરળ. અને એ જાણ્યા પછી એ પોતાની જાતને કેવું જોઈએ તો કે એક વંડર. ઇંગ્લિશમાં કહેવાય કે આમ આપણે કહીએ 8 અજાયબી છે દુનિયામાં, 7 અજાયબી છે, 8 અજાયબી 7 અજાયબી. એમાં સૌથી મોટામાં મોટી અજાયબી કઈ છે તો કે આપણે પોતે, કારણ કે આપણે એમ માનીએ છીએ કે હું શરીર છું, મન છું, એ બધું, પણ જ્યારે ખબર પડે કે હું શરીર મન નથી, ત્યારે જે પોતાને અહીંયા પશ્યતિનો જોવું નથી થતું. જોવું એટલે આપણે નજરથી જોઈએ એમ નહીં, પણ અહીંયા પશ્યતિનો અર્થ થાય અદૃશ્ય, એટલે કહેવાય ને અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ. એ સમજણ જ્યારે થાય ત્યારે કેવું થઈ જાય, આ હું કેવો છું. માણસને જ્યારે પણ જ્ઞાન થાય, આ તો અહીંયા લખ્યું છે કે ગુરુનું શ્રવણ કરતા હોય ત્યારે જ જ્ઞાન થાય, પણ જ્યારે પણ માણસોને ખરેખર આત્મજ્ઞાન થાય ત્યારે થાય શું
માણસોને પ્રશ્ન તો થાય ને કે જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે થાય શું? ત્યારે કાંઈ ન થાય, ખાલી આપણા સિવાય કાંઈ ન રહે. જ્યારે પણ જ્ઞાન થાય ત્યારે એવું થાય કે આ જગત જે દેખાતું હતું એ ખરેખર જગત છે જ નહીં. અહમ એવ, હું એક જ છું અને કઈ જગ્યાએ છું એવરીથિંગ. અહીંયા જે પણ છે બીજું કોઈ નથી, હું જ છું. એવું જ્યારે એક વખત સમજણ થાય ત્યારે કેવું થાય? આશ્ચર્યવત. એટલે આ તો હું આવું છું, જે જગતને મેં આટલી સત્યતા આપી, જે પરિવાર માટે થઈને હું આટલો ખુવાર કે આટલી ખુવાર થતી હતી, એ કોઈ છે જ નહીં. જેવી રીતે સ્વપ્નમાંથી જાગીએ અને આપણે કહીએ કે સ્વપ્ન કેવું ખોટું, સાચું નથી, એવી જ રીતે આ જે પણ જાગ્રત અવસ્થા છે એ પણ કેવી છે? તો કે ખરેખર એવી જ છે, સપના જેવી. એવું જ્ઞાન થાય ત્યારે વ્યક્તિ કેવું થઈ જાય? આશ્ચર્યવત પશ્યતિ. એની સમજણ છે એ કેવી થઈ જાય? ઇઝ અ વન્ડર. આશ્ચર્ય કે લે હું કેવું છું. એને કહેવાય કશ્ચિદ એનમ. એનમ નો અર્થ થાય અયમ આત્મા, પોતાના આત્મતત્વ. એનમ આત્મતત્વમ આશ્ચર્યવત પશ્યતિ. કારણ કે એ કેવો છે? તો કે અત્યંત દુર્બોધ, પ્રાપ્ત કરવો અત્યંત અઘરો છે. હવે એવી જ રીતે આશ્ચર્યવદ તથેવ ચ અન્ય. અન્ય એટલે કોક એવું છે એ આત્માનું વર્ણન છે એ કેવી રીતે કરે છે? તો કે આશ્ચર્યવત. ખરેખર જોવા જાય તો જેટલું આત્માને સમજાવવું આમ લાગે સહેલું, પણ જ્યારે આપણે શબ્દો ખોલીએ ત્યારે એટલા સહેલા નથી. કારણ કે અમને સ્વામીજી એવું કીધું હતું કે ક્યારે પણ એક શબ્દ પણ એવો ન જવો જોઈએ જે બે માણસોની વચ્ચે પડી જાય. એનો અર્થ કોમ્યુનિકેશન શુડ બી પ્રોપર. તમે જે પણ શબ્દ બોલીએ એ શબ્દ છે એ સામેની વ્યક્તિને સ્પષ્ટ રીતે સમજાઈ જાય ત્યાં સુધી પ્રયત્ન કરો. કારણ કે મોઢા પરથી ખબર પડે તો અંદર કેટલું ગયું, સામે ખબર પડે પણ મોઢા ઉપરથી ખબર પડે. એટલે કે આચાર્ય જે ખરેખર ઓનેસ્ટ હોય કે પ્રામાણિક હોય એનો પ્રયત્ન કેવો હોય? તો કે હંમેશા હું એવી રીતે રજૂ કરું કે સામેની વ્યક્તિને આત્મતત્વ છે રજૂ કરું. કેવું થઈ જાય? તો કે અત્યંત સરળ. એટલે કે એવી રીતે આચાર્ય જ્યારે પણ આત્મતત્વનું વર્ણન કરતા હોય એમાં પછી વર્ણન કરે કે આત્મા કેવો છે? તો અપ્રમેય. આત્મા કેવો છે? તો કે નિત્ય. આત્મા કેવો છે? તો કે નિર્વિકારી. એ બધા શબ્દ છે એ જ્યારે એક પછી એક આપણે અનફોલ્ડ એને ખોલીએ ત્યારે સામેવાળો સાંભળવાળો જ નહીં પણ વક્તા જે આચાર્ય હોય એને પણ થાય એટલે આત્મા આવો છે, હું જે વર્ણન કરું છું એ. અને આવી રીતે એને સમજાવી શકાય. એટલે કીધું અન્ય. અન્યનો અર્થ થાય અન્ય આચાર્ય. કોઈ પણ જે વક્તા છે, જે બોલે છે એ આત્માને કેવી રીતે સમજાવે છે? તો કે આશ્ચર્યવત. કારણ કે ભગવાન છે ને બધું કોમ્પ્લિકેટેડ બોલે. એટલે કોમ્પ્લિકેટેડ ના સતો વિદ્યતે ભાવો ના ભાવ. એની અંદર જે ગ્રંથિ છે એવી જ રીતે 9મા અધ્યાયમાં પાછા કહે છે કે હું બધાની અંદર છું પણ એટ ધ સેમ ટાઈમ હું કોઈનામાં નથી. પેલા કે મયા તથામિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મસ્થાની સર્વભૂતાની. મારી અંદર બધા જ પ્રાણીઓ છું. નશાહમ તેષુ સ્થિતા. એટલે એમાં હું કોઈ નથી, હું કોઈનામાં નથી. એટલે એવું સાંભળીને પછી એના એક એક શબ્દને સમજાવવા ત્યારે એમ થાય કે આ ભગવાન તો કેવું બોલે, આશ્ચર્યવત. એને અને ભગવાન આટલું બધું શું કામ આવ્યું? ઉપનિષદની અત્યારે તો ભાષા સહેલી છે આ કઠોપનિષદની, પણ જેમ જેમ વધે ઈશાવાસ્ય છે એની અંદર પેરાડોક્સ હોય. આત્મતત્વ કેવું છે? તો કે સ્થિર. પછી તરત કે આત્મતત્વ કેવું છે? તો દોડે છે. એના જેવું કોઈ દોડતું નથી. આત્મતત્વ કેવું છે? તો કે મર્યાદિત. આત્મતત્વ કેવું છે? તો કે વિશાળ. એ કોઈ છે એ શબ્દ છે એ કેવા વાપરા છે? તો કે ગુડ. પણ શું કામ વાપરા છે? કે માણસો એક શબ્દ પકડીને મંડા ન રહે. એ બધા શબ્દના જાડામાંથી બહાર નીકળી જાય. એ બધું જ જ્યારે સમજાવે ત્યારે વક્તાને એમ થાય કે આત્મતત્વ કેવું છે? તો કે આશ્ચર્યવત. ખરેખર આત્મા છે એને સમજાવો પણ એ કેવું છે? એક વંડર. અને જે અધિકારી સ્ટુડન્ટ છે, જે સાંભળે છે, અને શંકરાચાર્યમાં લખ્યું છે કે ઇવન સાંભળવું એ પણ એક કેવું છે? તો કે પુણ્ય છે. એ પુણ્ય થકી જ્યારે સાંભળે છે ત્યારે એને એમ થાય છે જે શ્રોતાને કે સ્ટુડન્ટને, શિષ્યને, કે જેનું વર્ણન થઈ રહ્યું છે એ કોઈ ત્રીજી વ્યક્તિ નથી, મારી સામે બેઠી છે એ વ્યક્તિ પણ નથી. અત્યારે વર્ણન છે કોનું થાય છે? તો કે મારું થાય. અને આ મારું એટલે હું કેવો છું? તો કે જેને હું માનતો હતો કે હું 5x5 નો છું. એટલે મારી હાઈટ છે 5 ફૂટ 5 ઇંચ છે, મારું વજન આટલું છે એવું હું માનતો હતો. પણ અત્યારે મને ખબર પડી આમાં તો હું કાંઈ નથી.
એ સાંભળે છે, એ સાંભળવું પણ એનું કેવું છે તો કે આશ્ચર્યવત. એટલે કે એ સાંભળવું પણ આશ્ચર્યવત છે. ત્યારે પણ ભગવાનને એવા અનુભવ થયા હશે. એટલે છેલ્લી વાક્ય ભગવાન બોલે કે સમજવા વાળો ચૈતન્ય તત્વને કેમ જુએ છે તો કે આશ્ચર્યવત. બોલવા વાળો વક્તા છે એ આત્મ તત્વને કેવી રીતે રજૂ કરે છે તો કે આશ્ચર્યવત. સાંભળવા વાળી વ્યક્તિ પણ કેવી રીતે સાંભળે છે તો કે આશ્ચર્યવત. પણ ભગવાન કહે છે કે સાંભળી લીધું, ઉતારી લીધું, પણ મને એવું લાગે છે કોઈ સમજ્યું જ નથી. એ નથી સમજતા, એ પણ એક જાતનું કેવું છે તો આશ્ચર્ય. એટલે છેલ્લું વાક્ય આમાં છે શ્રુત્વા અપી એનમ. ઇવન તો એને સાંભળ્યા પછી પણ કશ્ચિત ન વેદ. કોઈ વ્યક્તિ એને સમજી શકતા નથી. વેદ એટલે જાનાતી. શ્રુત્વા અપી, આવું શું કામ કીધું? એટલે હું કહું કે પૂજ્ય સ્વામીજી કહેતા હતા ને કે હું 40 વર્ષથી ભણાવું, 50 વર્ષથી ભણાવું. બધી વ્યક્તિઓ સાંભળ કર્યા જ કરે. 3 મિનિટના હિસાબ રાખે કે 3 મિનિટમાં મારે જ્ઞાન પ્રાપ્ત કરી લેવું. એ સાંભળ્યા જ કરે, છતાં પણ શ્રુત્વા અપી. જ્યારે આપણે એની સાથે વ્યવહાર કરે, કેટલા સ્વામીજી એમ કે મારી ભેગા બધા ગરડા થઈ ગયા. સ્વામીજી જોવાના હતા ત્યાંથી 32 વર્ષ ના હોય, સ્વામીજી સાંભળ્યા જ કરે તો સ્વામીજી 70 ના થયા તો એટલા જ કહેવાય ને 70 ના. પણ શ્રુત્વા અપી, સ્વામીજી કે બધા સાંભળ્યા પછી ન વેદ કશ્ચિત, કોઈ પણ વ્યક્તિ છે ન જાનાતી. એનો અર્થ એના વ્યવહારની અંદર એ રિફ્લેક્ટ નથી થતું. માણસો સાંભળી લે, ઇવન પ્રવચન કરે, સંન્યાસીઓ છે એ પ્રવચન કરે, શ્રોતાઓ છે એ બધું એમ કે માંડુક પૂરું કર્યું, મુંડક પૂરું કરી નાખ્યું, કઠો પૂરું થઈ ગયું, જાતનું પૂરું કરી નાખે. પણ જ્યારે વ્યવહાર આવે તો તું અને હું, એ જે ભેદ રહે છે એને કહેવાય શ્રુત્વા અપી. અને આપણું અત્યારનું નથી, ભગવાન સમયનું છે તો જ ભગવાન આવું બોલે. નહીતર આ ભગવાન બોલ્યા છે એ શું કામ બોલે? શ્રુત્વા, સાંભળ્યા છતાં પણ એને કહેવાય શ્રુત્વા અપી. ખાલી સાંભળી નાખ્યું છે, કદાચ સમજ્યા નહીં હોય એટલે એને કીધું કે શ્રુત્વા અપી. ગીતાની અંદર 3-4 વખત ભગવાને બળાપો કાઢ્યો છે કે હું આટલું કરું છું તો એ માણસો મને અવ્યક્તમ વ્યક્તિમાં અપન્નમ, એવું 8મા અધ્યાયમાં કીધું. વાસ્તવિક મારું સ્વરૂપ કેવું છે તો કે હું અવ્યક્ત છું, પણ માણસો મને કેવા માને છે તો કે મૂર્તિ સ્વરૂપ. એવું માનીને પછી મારો બધા અવ્યક્ત સ્વરૂપનો કેવો કરે તો કે દ્વેષ. એવું 3-4 જગ્યાએ ભગવાને માણસો પ્રત્યે થોડોક બળાપો કાઢ્યો. એમાં એક આ છે કે માણસો સાંભળીને ઊંધા પડી ગયા, વક્તાઓ કહીને ઊંધા પડી ગયા. પછી પશ્યતી, ઇવન આ બધું અરે હું આવો છું એ સમજીને ઊંધા પડી ગયા. છતાં જયારે વ્યવહાર આવ્યો ત્યારે ખબર પડી કે આ લોકો ન વેદ ન જાનાતી. આત્મજ્ઞાન છે એનું અંતે પચાયું નથી. પચાવવા માટે આત્મજ્ઞાનની જરૂર નથી, એટલે કે વારંવાર સાંભળવાની જરૂર નથી. પચાવવા માટે શેની જરૂર છે તો કે શુદ્ધ અંતઃકરણ. એટલે અમને સ્વામીજી એવું કહેતા કે તત્વમસી છે. તત્વ અને અસી 3 જ શબ્દ છે. એક શબ્દ છે એનો અર્થ એમ થાય કે તું તે છો. તું એટલે કે જીવાત્મા, તે એટલે કે ઈશ્વર, અને છો એટલે કે બે કેવા છો? તમે બે સરખા છો, એમાં કઈ ભેદ નથી. પણ એ વાક્યને સમજવા માટે કદાચ આખું જીવન ઓછું પડે. કારણ કે તકલીફ ક્યાં છે તો કે તકલીફ એ છે કે માણસ સમજી જાય છે પણ અંદર નથી ઉતરતું. એના માટે એક એક્ઝામ્પલ આપતા, રસગુલ્લા બનાવીએ કે ગુલાબ જાંબુ બનાવીએ. હવે એમાં ધારો કે ઓલું ગુલ્લું કહેવાય ને, ગુલાબ જાંબુનું ગુલ્લું કયો છે કે ગોળ હોય ગુલાબ જાંબુને એના ચાસણીમાં નાખી. એ ગુલાબ જાંબુ આપણને ભાવે ક્યારે કે ચાસણી જે ચડી હોય તો જ આપણને ગુલાબ જાંબુ કે રસગુલ્લા ભાવે. હવે ચાસણી ન ચડી હોય તો એક અંદર જે હોય એ ગોળ છે કેવું લાગે તો કે ઠડીંગ થાય, ભાવે ને મોઢામાં નાખવાથી. એવી રીતે સ્વામીજી એવું કહેતા, હું નથી કહેતી, સ્વામીજી એવું કહેતા કે મન બુદ્ધિ ને બધું સમજાઈ ગયું છે, ગુલ્લા જેવું થઈ ગયું. કેવું સમજાઈ ગયું? હું ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છું, જે આપણને બધા આવડે છે, ફટાફટ આપણે બોલી જાય. પણ મનની અંદર એ જે ઓલું કહેવાય ને જે ચાસણી છે ને, ચાસણી વગરનો ધપ કરતું મનમાં આવે તો વ્યવહાર પાછો કેવો થઈ જાય કે વ્યવસ્થિત ન થાય. કારણ કે એ આપણે એમ કહે ને કે અમુકનો વ્યવહાર વાગે અને અમુકનો વ્યવહાર છે મીઠો લાગે. વાગે શું કામ તો કે
દેખાવ કરે આત્મજ્ઞાની જેવો અને વ્યવહારમાં પાછા જે એના હોય સામાન્ય મનુષ્ય કરતા પણ સામાન્ય છે. એટલે કે શુત્વ આપીને આવું શું કામ થાય છે? તો કે રસગુલ્લાનું ગુલ્લું છે એ ચાસણીમાં ચડ્યું નથી. એટલે કે આત્મજ્ઞાન છે એ ગુલ્લા જેવું છે. મન છે એ ખરેખર કેવું છે? તો કે ચાસણી જેવું. ગુલ્લું અંદર જાય તો ચાસણી ચડવી જોઈએ, પણ ઓલું અર્ધ પાકેલું છે, ચાસણી બરાબર થઈ નથી, એટલે કે રસગુલ્લો કેવું છે? તો કે જુદું જુદું. એવી રીતે આત્મજ્ઞાન અડધું પડધું અહીંયા થઈ ગયું. મન છે હજી તૈયાર નથી થયું, એટલે અંદર નાખ્યા કરીએ, પણ વ્યવહાર કેવો છે? તો કે વ્યવસ્થિત નથી. એટલે ભગવાને કીધું શ્રુત્વા અપી એનમ ન વેદ, કોઈ એને સમજી શકતા નથી. અને બીજું પણ થઈ શકે. આમાં ભગવાને લખ્યું છે, આ તો જસ્ટ મને અત્યારે વિચાર આવ્યો કે એવું શું કામ નથી થતું? ઉપર ટાંકામાં પાણી છે, આપણે ત્યાં ટાંકો ભર્યો એટલે આપણને ખબર પડે કે ટાંકામાં પાણી છે. પછી આપણે નળ ચાલુ કરીએ અને નળમાં પાણી ન આવે તો આપણે તારણ શું કાઢે? ક્યાં કચરો છે? ક્યાં કચરો છે? તો કે પાઇપલાઇનમાં કચરો. એવી રીતે બુદ્ધિની અંદર જ્ઞાન ભર્યું જ છે. કયું જ્ઞાન ભર્યું છે? તો કે અહમ બ્રહ્માસ્મિ, જે પણ આપણે ત્યાં વાક્યો કે છે. પણ વ્યવહાર રૂપી પાઇપમાં આપણે કરવા જાય વ્યવહાર, ત્યારે વ્યવહાર નથી થતો. શું કામ નથી થતો? તો ક્યાંક કચરો છે. ક્યાં કચરો છે? તો કે મનની અંદર કચરો. એ કાઢવા માટે જ લાયક છે. આત્મજ્ઞાન તો ભરેલું જ છે, કઈ જરૂર નથી. કચરો કાઢવા માટે જ માણસે શું કરવાનું? તો કે પ્રમાણિકપણે કર્મયોગ કરી એ જીવન જીવીની કચરો કાઢીએ એટલે આત્મજ્ઞાન તરત ફ્લો તો ચાલુ છે, પ્રવાહ તો ચાલુ છે. તરત આપણા વ્યવહારની અંદર શું થશે? તો કે અભિવ્યક્ત થશે. પણ ભગવાને કીધું કે આવું સાંભળીને પણ ન વેદ કશ્ચિત, કોઈ વ્યક્તિ છે એને સ્પષ્ટ રીતે જાણી શકતા નથી, સમજી શકતા નથી. અને એનો બીજો અર્થ શંકરાચાર્યજી આમાં આપ્યો આશ્ચર્યવતનો. જે મેં કીધું કે જે પુણ્યશાળી હોય ને એને જ આનું શ્રવણ થાય. એટલે શંકરાચાર્યજી કીધું અથવા એનો બીજો અર્થ એ આપ્યો કે અયમ આત્મા પશ્યતિ, જે માણસને આત્મજ્ઞાન થાય એ વ્યક્તિ પોતે કેવો છે? તો કે આશ્ચર્યવત છે, કે આને જ્ઞાન થઈ ગયું. એવી જ રીતે યહ વદતી, જે આત્મજ્ઞાનને બીજાને બરાબર સમજાવી શકે છે એ વ્યક્તિ પણ કેવી છે? તો કે આશ્ચર્ય તુલ્ય. અને યચ શૃણોતી, જે ભાવથી સાંભળે છે આત્મજ્ઞાનને, એ માણસો એમ કે કથામાં મજા આવે, ફલાણામાં મજા આવે, પણ આવી રીતે જે હોય એમાં મજા ન આવે. તો કે આવી રીતે એ સાંભળી શકે છે એ વ્યક્તિ પણ કેવી છે? તો કે આશ્ચર્યવત. અને ભગવાને એટલે શંકરાચાર્યથી સ્પષ્ટતા પર કરી કે અનેક સહસ્રેષુ, અસંખ્ય માણસોની અંદર કશ્ચિદેવ ભવતી, કોક એક હશે કે જેને દુર્બોધ આત્મા, અગ્ર આત્માને સમજાય જાય એવી વ્યક્તિ કોણ છે? તો કે અત્યંત દુર્લભ, અત્યંત ઓછી છે. કશ્ચિત, અનેક સહસ્ર, હજારોની અંદર એ કેવી છે કે કોક એક એવું સમજવા માટે પણ એ સમજી જાય પણ કેવું છે? તો કે આશ્ચર્ય. બધી જ જગ્યાએ શું છે? તો કે આશ્ચર્ય આશ્ચર્ય. પાછું ભગવાન આત્મતત્વ ઉપાડ્યું તો અહીંયા શંકરાચાર્ય કીધું કે એને હું શું પાછું શું કરે છે? તો કે એનો ઉપસંહાર, એટલે કે 30મો શ્લોક. દેહી નિત્યમવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસि. અયમ દેહી. હવે તો તમને ખબર પડી કે દેહી એટલે શું ને દેહ એટલે શું. એટલે કીધું અયમ દેહી, અયમ આત્મા, અંદર બેઠો છે એ આત્મા છે, એ હંમેશા કેવો છે? નિત્યમ અવધ્ય. ક્યારે પણ કોઈ પણ એ વ્યક્તિ એને વધ ન કરી શકે, એને મારી ન શકે. એટલે નિત્યમ અવધ્ય, મારા પોતાના દેહમાં કે બીજા બધાના દેહમાં. એટલે ભગવાને કીધું સર્વાણી ભૂતાની, એમાં કોઈ બાકાત નથી. બધા પ્રાણીઓની અંદર જે તત્વ બેઠું છે એ સર્વસ્ય દેહ, બધાના દેહની અંદર, અને પ્લસ સર્વાણી ભૂતાની, એ કોઈ પ્રાણીઓની અંદર
અયમ દેહી જે ચૈતન્ય તત્વ છે નિત્યમ અવધ્ય, ક્યારે કોઈ એને મારી જ ન શકે. અને શંકરાચાર્ય અહીંયા પછી ચોખવટ કરી, નિત્યમ નો અર્થ થાય યુવા અવસ્થા હોય, વૃદ્ધાવસ્થા હોય, શૈશવ અવસ્થા હોય, કોઈ પણ અવસ્થાની અંદર કોઈ પણ શરીર મરે એનો અર્થ એવું નથી કે અંદરનું તત્વ મળ્યું. એટલે કે સર્વાસુ અવસ્થાસુ, બધા અવસ્થાની અંદર એ નથી મરતો. અને શું કામ નથી મરતો? એટલે પાછી ચોખવટ કરી, નિરઅવયવત્વાન, એને કોઈ પણ અંગ નથી, સર્વવ્યાપક છે. નિત્યત્વાન એટલે કે હંમેશા એ કેવું છે તો અવધ્ય. અને જો અવધ્ય હોય તો ભીષ્મ દ્રોણ એક શરીરની અંદર જે બેઠેલું તત્વ છે તો ક્યારે અવધ્ય છે, તો પછી તારે શોચિતું ન અર્હસી, તો તારે દુઃખી થવા માટે તું યોગ્ય નથી. ખોટે ખોટો તું દુઃખી થવા એને કહેવાય તું કારણ વગરનો દુઃખી થાય. આટલું કર્યા પછી એક ટોપિક ભગવાને અર્જુનને કન્વિન્સ કરાવવાનો કે સમજાવવાનો કે તારે દુઃખી થવાની જરૂર નથી, કારણ કે તું અર્જુનય નથી, ભીષ્મ નથી, ઇવન દ્રોણ નથી, ઇવન કૃષ્ણ ભગવાન ને જો જન્માષ્ટમી હોય તો કૃષ્ણ ભગવાને શરીર તો છોડવું જ પડ્યું. એટલે કે કૃષ્ણ નથી, તો પછી શું કામ તું દુઃખી થાય છે? નત્વમ શોચિત. હવે આની અંદર કદાચ અર્જુનને ન સમજે કે મારે હજી યુદ્ધ નથી કરવું, એટલે હવે એને કયો આશરો લીધો કે ધર્મ ઉપર જતા રહ્યા. ધાર્મિક રીતે તું તારો ધર્મ જો, અને ધર્મને જોઈને પણ તારે દુઃખી થવાની જરૂર નથી. એટલે કે આત્મ તત્વનો ટોપિક અહીંયા સંપૂર્ણ પૂરો થયો. અને ભગવાને હવે કયો ઉપાડ્યો તો કે ધર્મને ધ્યાનમાં રાખી. શંકરાચાર્યજી જે ઉપલું લખે ને એ બહુ સરસ લાગે કે પરમાર્થ તત્વ અપેક્ષાયામ. કદાચ આપણે જયારે આપણા વાસ્તવિક સ્વરૂપને જોઈએ ત્યારે આપણે ક્યારે શોક ને મોહ થાય જ નહીં. આપણે તો જ્ઞાની થઈ ગયા મરવાના નથી એટલે. પણ ન કેવલ પરમાર્થ તત્વ અપેક્ષાયામ, પણ જે પોતાનો ધર્મ નિભાવતા હોય ને એ પોતાના ધર્મની અંદર મરી જાય ને તો એનું ગૌરવ હોય. એટલે કે હવે ધર્મને ધ્યાનમાં રાખીને પણ તારે દુઃખી થવાની જરૂર નથી. 31મો શ્લોક. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી ધર્માદ્ધિયુદ્ધાત શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. સ્વધર્મમપી ચાવેક્ષ્ય. તો પ્રશ્ન થાય ને કે સ્વધર્મ એટલે શું? ગઈકાલે મેં કીધા હતા એ મેં આજે પાછા કહું છું કે બે પ્રકારના ધર્મ છે. એકને કહેવાય સામાન્ય ધર્મ અને બીજાને કહેવાય વિશેષ ધર્મ અથવા સ્વધર્મ. વિશેષ ધર્મ અથવા સ્વધર્મ. સામાન્ય ધર્મ કયા? તો જે મેં સંસ્કૃતમાં કીધું હતું કે આપણને ન ગમે એવું બીજાને ન કરવું. આત્મની પ્રતિકૂલાની અન્યેષામ ન આચરે. પણ એમાં કયું આવે? એટલે જસ્ટ મેં કીધું કે આપણી પાસે આવીને કોક આપણને ઉલ્લુ બનાવી જાય એ ન ગમે, તો સત્ય છે એ બધાને ગમે જ. એ સામાન્ય ધર્મ છે. સત્ય બોલવું એ સામાન્ય, કોઈને શીખડાવવાની જરૂર નથી. માણસો ખોટું એટલે બોલે છે કે એને વધારે કંઈક ફાયદો લેવો છે. એવી જ રીતે અહિંસા છે એ સામાન્ય ધર્મ છે. કોઈને શીખડાવવાની જરૂર નથી કે કોઈને ઝાપટ મારે તો કોઈને ગમતું નથી, કોઈને ખરાબ બોલીએ કોઈને નથી ગમતું. તો અહિંસા છે એ શું છે? તો કે સામાન્ય ધર્મ. અસ્તેય, સ્તેય એટલે કે ચોરી કરવી. અસ્તેય ચોરી ન કરવી સામાન્ય ધર્મ છે. ઇવન એવું કે આદિવાસી હોય ને જેને કાંઈ ખબર ન હોય એને આમાં ભણાવવાની જરૂર નથી. સામાન્ય એની મેળે બધાના ગળથુથીમાં વણાયેલું જ છે કે આવી રીતે તો આપણે વર્તવું જ જોઈએ. ખોટું ન બોલવું, ચોરી ન કરવી, કોઈની હિંસા ન કરવી, પવિત્રતા રાખવી, બ્રહ્મચર્ય, અને પર્ટિક્યુલરલી યમ નિયમ જે અષ્ટાંગ યોગની અંદર 5 યમ અને 5 નિયમ છે એ માણસો જે એનું અનુસરણ કરે તો એને શું કહેવાય? તો કે સામાન્ય ધર્મ. એ કોઈ શીખડાવવાની જરૂર નથી. તો અત્યારે ભગવાન વાત કરે છે ક્યાં ધર્મ? અને અર્જુન દલીલ કરી શકે
કે અહિંસા આવ્યું ને, અહિંસા સામાન્ય ધર્મ છે ને, તો તમે મને સતત કહો છો યુદ્ધસ્વ તું યુદ્ધ કર, આ બધાને તારે હણી નાખવાના છે, તો તમારું બેનું એટલે કે તમારું બોલવાનું અને આમ કહો છો એમાં સ્પ્લિટ થયું ને, એમાં ફેરફાર થયો ને, તો આ બરાબર નથી એમ. એટલે ભગવાને શબ્દ વાપરવામાં સ્વધર્મ એટલે કીધું કે સામાન્ય ધર્મ છે, અને સામાન્ય ધર્મ પછી જે હોય એ બધાને કેવા છે તો કે વિશેષ ધર્મ. અને વિશેષ ધર્મ કોને? તો કે એઝ એ બ્રાહ્મણ પોતાનો ધર્મ છે, એઝ એ ક્ષત્રિય પોતાનો ધર્મ છે, એઝ એ વૈશ્ય જે બધા ધંધો કરતા હોય વૈશ્ય એનો પોતાનો ધર્મ છે, શુદ્ર એ તો આપણે ઓલા પ્રમાણે, આમાં હું કહીશ કે બ્રાહ્મણનું કામ શું છે, પણ એ જે જાતિ ભગવાન આપી, આ બધી જાતિ છે એટલું યાદ રાખવું, ન તો જન્મના જાયતે શુદ્ર, બાય બર્થ બધા શુદ્ર જ છે, પણ કર્મ કેવા કરીએ છીએ અને એના ગુણ કેવા છે એના ઉપરથી ભગવાને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર નક્કી કર્યા. એટલે કે એ પ્રમાણેના આપણે જે વર્તન કરીએ એને કહેવાય સ્વધર્મ. એવી જ રીતે પાછા બ્રાહ્મણ થયા તો પાછા એમાં માતા પિતા હોય, ક્ષત્રિયના માતા પિતા વૈશ્યના, એટલે કે એમાં પાછા ફાટા પડે સ્વધર્મના, કે માતા પિતાનો ધર્મ કયો, એ જે આચાર્ય હોય કોઈને ભણાવતો હોય તો એનો ધર્મ કયો, ક્યાંક નોકરી ધંધો કરતા હોય તો એના ધર્મ કયા, એ બધાને શું કહેવાય તો કે સ્વધર્મ. એમાં બ્રાહ્મણનો ધર્મ કયો, આ બધા કે ડિટેલમાં જવાની જરૂર નથી, પણ બ્રાહ્મણનો ધર્મ કયો, એટલે બ્રાહ્મણનો ધર્મ છે પઠનમ પાઠનમ, ભણવું અને ભણાવવું, પોતે ભણે અને બીજાને ભણાવે, દાન પરિગ્રહ, બ્રાહ્મણને ખાલી દાન સ્વીકારવાનું નથી, દાન આપી શકે, એટલે બ્રાહ્મણ દાન આપી પણ શકે, પરિગ્રહ દાન છે પાછું સ્વીકારી પણ શકે, યજ્ઞમ યાજનમ, બ્રાહ્મણ પોતે યજ્ઞ કરી પણ શકે અને બીજાને કરાવી પણ શકે. આ કોની ડ્યુટી છે તો કે બ્રાહ્મણ. એવી રીતે ક્ષત્રિયનો ધર્મ કયો, તો લેખો કે ક્ષત્રિયનો ધર્મ છે ધર્મ રક્ષણ, ધર્મનું છે રક્ષણ કરવું, અધર્મ વિનાશનમ, અને એનું સૌથી વધારે કયું છે તો કે અધર્મનો વિનાશ કરવો. અને ઇવન ક્ષત્રિયની કોઈ વ્યાખ્યા પૂછે કે ક્ષત્રિયનો અર્થ શું થાય, તો અહીંયા લખ્યું છે કે ક્ષતાત અધર્માત ત્રાયતે ઇતિ ક્ષત્રિય, જે અધર્મમાં થતો હોય એમાંથી માણસોને બચાવે, એ જ કોને કહેવાય તો એ ક્ષત્રિયનું કામ. હવે અર્જુન છે એ ભલે સામાન્ય ધર્મ ખરો અર્જુનનો કયો છે તો કે અહિંસા, અહિંસા છે એનો સામાન્ય ધર્મ છે, પણ એ પોતે કેવો છે તો કે ક્ષત્રિય. અને ક્ષત્રિયોનો પોતાનો ધર્મ કયો, સ્વધર્મ કઈ કે વિશેષ ધર્મ કયો છે તો કે માણસોની અંદર જયારે અધર્મ વ્યાપ્યો હોય તો અધર્મીનો નાશ કરવો. પૂજ્ય સ્વામીજી હંમેશા એમ કહેતા કે ધર્મ છે ને એ ક્યારેય દુકાનમાં વેચાતો નથી. આપણે એમ જઈને કહીએ કે થોડુંક સત્ય આપજો ને, આપણે જે મીઠું લેવા જાય ખાંડ લેવા, ધર્મ કે વેચાતો નથી, ધર્મ માણસ જીવી બતાવે, અને એ જે જીવી બતાવે એના બીજા માણસો છે એનું અનુસરણ કરે, એને જેમ જેમ પોતાના આચરણમાં આવે બીજા માણસો એને પિકઅપ કરે, અને એવી રીતે ધર્મ ફેલાતો જાય. હવે ધર્મમય જે જીવન જીવતા હોય એ માણસો ન રહે અને અધર્મનો જ ફેલાવો થતો જાય તો પછી કોણ રહે? એટલે જ્યારે ભગવાન એમ કે અધર્મનો નાશ કરો, ત્યારે અધર્મીનો નાશ છે, અધર્મનો ક્યારેય નાશ નથી થતો, કારણ કે અધર્મ તો મનમાં હોય છે, ધર્મ છે એ મનમાં છે. ધર્મમય જીવન જીવતા હોય એને કહેવાય ધર્મી, અને અધર્મમય જીવન જીવતા હોય એને કહેવાય અધર્મી. અને ક્ષત્રિયનું કામ શું છે તો કે જે અધર્મને ફેલાવતા હોય, જે અધર્મી હોય એનો શું કરવો તો કે વિનાશ કરવો. અને આપણને ગમે કે ના ગમે, પણ ભીષ્મ અને દ્રોણ એને સાથ સહકાર કોને? અધર્મીનો આપ્યો. અને જો અધર્મીને સાથ સહકાર આપે તો એ ઇનડાયરેક્ટલી તો અધર્મી થયા. જે ખોટાને સહકાર આપે એ માણસ ખોટો જ છે. અને ઇવન દ્રોણ છે બ્રાહ્મણ છે, બાય બર્થ નામે બ્રાહ્મણ છે, અને દ્રોણનું ખરેખર વિશેષ ધર્મ છે એ કેમાં આવે? આની અંદર આવે. પણ દ્રોણનું કામ શું હતું તો કે આ બધી યુદ્ધ વિદ્યાને જ શીખડતા હતા, એટલે કે એ પણ એના ધર્મથી જુદું રહેતા હતા. એટલે ભગવાને કીધું કે હવે તું બધું છોડ, આત્મા ન સમજાતું તો છોડ, પણ હવે તું ક્ષત્રિયો છો, તું તારા ધર્મને જો, અને ધર્મને જોઈને તારે યુદ્ધ કરવું એ તારા ડ્યુટીમાં આવે, તારી ફરજમાં આવે. એ ભગવાન હવે આને સમજાવે અર્જુનને.
એટલે કે છે સ્વધર્મમ અપી ચ અવેક્ષ્ય, તારા પોતાનો સ્વધર્મને જોઈને પણ તારે શું કરવાની જરૂર છે? ન વિકંપિતો અરહસી, તારે ખોટે ખોટું ધ્રુજવાની જરૂર નથી. કારણ કે પેલા અધ્યાયમાં કહેતો હતો સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપતુશ્ચ શરીરે મે રોમ હસ્તાશ્ચ જાયતે ગાંડીવમ સંસ્કૃતે હસ્તા પક્ષેવ પરિદહ્યતે. પોતાના શરીરનું વર્ણન કરતો હતો. મારું મોઢું સુકાઈ ગયું, મારા હાથ ધ્રુજે છે, ગાંડી બધું છૂટી જાય છે. એ ભગવાન કહે છે કે તું તારા સ્વધર્મને જો ને તો પણ તું આવું કરવા માટે યોગ્ય નથી. તારે આવું ન કરવું જોઈએ. અને શું કામ ન કરવું જોઈએ? તો કે ક્ષત્રિયસ્ય ન વિદ્યતે, સાચા જે ક્ષત્રિય છે એને આ શોભતું નથી અને એના માટે સારું નથી. શું સારું નથી? તો કે સાચા ક્ષત્રિય માટે યુદ્ધાત શ્રેય, યુદ્ધ કરતા બીજું કોઈ પણ કલ્યાણ છે એ ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અને આ યુદ્ધ પાછું કેવું છે? તું અધર્મને સપોર્ટ કરવા જાય કે આ યુદ્ધ કેવું છે? તો કે ધર્મ્યાત યુદ્ધાત. અત્યારે જે યુદ્ધ છે એ કઈ પરિવારનું યુદ્ધ નથી. અત્યારે જે આપણે મહાભારતનું યુદ્ધ છે એ કોઈ કુટુંબીજનોનું વચ્ચેનું પણ યુદ્ધ નથી. અત્યારે પ્રશ્ન કયો છે? તો કે ધર્મનો. એટલે એને કીધું કે આ યુદ્ધ કેવું છે? તો કે શંકરાચાર્ય લખ્યું જે ધર્મ સાથે ભળેલું છે. એવા યુદ્ધ માટે થઈને સાચા ક્ષત્રિયો છે હંમેશા કેવા હોય? તો કે તલપાપ. એને એમ થાય કે અમે ક્યારે યુદ્ધમાં જાય અને ક્યારે અમારા દેશને બચાવીએ. એવું ત્યારે હતું એવું નથી, અત્યારે છે. અમુક જે મિલિટરી વાળા હોય ને એના અમે પરિચયમાં છીએ. હવે એકાદ વ્યક્તિ એવી હતી કે એને 40-45 વર્ષ થાય ને રિટાયરમેન્ટ લઈ જ લે. 20-25 વર્ષ જોઈન્ટ કરે મિલિટરી કે ગમે એરફોર્સ, અને 45 વર્ષે એને બધા કહે છે કે તમે રિટાયરમેન્ટ લઈ લો. હવે એ જયારે નિવૃત્ત થઈ જાય અને એ 20-25 ગાળાની અંદર જો યુદ્ધ ન થયું, ભારત પાકિસ્તાન યુદ્ધ 71માં થયું, પછી તો થયું જ નહોતું. છેલ્લું પછી કારગિલ થયું. વચમાં જરા યુદ્ધ નહોતું. તો કે યુદ્ધ વગર અમને એમને નિવૃત્ત થવું ન ગમે. કારણ કે યુદ્ધ છે એ અમારું એક પહેચાન છે કે માણસોએ અમે શું કર્યું? તો કે ભારત માતાની રક્ષા. એ હજી આટલા આ મિલિટરી માણસોની અંદર જો હોય તો એ જમાનાના તો ક્ષત્રિય, કારણ કે મિલિટરી એટલે ક્ષત્રિય. એમાં કઈ પછી એવું ન જોઈએ કે બ્રાહ્મણ ક્ષત્રિય. જે પણ આપણા માટે થઈ, દેશ માટે થઈને કોઈ સાથે લડે બધા ક્ષત્રિય છે. એટલે કીધું કે ક્ષત્રિયોને આવું ન શોભે. કેવું ન શોભે? તો કે એના માટે કલ્યાણ કેવું છે? તો કે ધર્મ્યાત યુદ્ધાત અન્ય શ્રેય, બીજું કોઈ પણ પ્રકારનું કલ્યાણ છે એ ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. ક્ષત્રિયોને શોભતું નથી કે એને પ્રાપ્ત થતું નથી કે દુઃખ નથી. એવું ન વિદ્યતે નથી. તું તો લકી કહેવાય કે તારા માટે આવું એક તક મળી. ભગવાન કે અર્જુનને તારે યુદ્ધ કરવાની. અને આ યુદ્ધ કેવું છે? શંકરાચાર્ય લખ્યું ધર્માર્થમ હોવું જોઈએ, પ્રજા રક્ષણાર્થમ. આ પ્રજાનું રક્ષણ કરવા માટે. દુર્યોધન જેવા ધારો કે આવી જાય તો એનું શું થાય? આખું જગત કેવું થાય? જે દુર્યોધન હોય એવા જ થાય. અને યુધિષ્ઠિર ધારો કે આવે તો આખું જગત કેવું થાય? એટલે તું યુદ્ધ કરે છે કોના માટે કરે? તો કે ધર્મ માટે કરે. હસ્તિનાપુરની ગાદી માટે નથી કરતો. એવું ભગવાને સ્પષ્ટ કીધું. અને અમુક આપણે છે ને ગુજરાતીઓ કોઈ મિલિટરીમાં નથી જતા. લગભગ યુપી વાળા જાય, પંજાબી જાય, હરિયાણી બધા હરિયાણા વાળા જાય, ઉપર જે હિમાચલના છે એ બધા જાય. એ બધા અમને એટલે જે મળે ને બધા કહેતા હોય કે ગુજરાતી તો ખાલી ગાંઠિયા ખાય, ગુજરાતીઓ તો ખાલી આમ કરે, કોઈ યુદ્ધમાં ન જાય. પણ અમારા બધાના ઘરમાંથી એક તો સૈનિક હોય જ. કા સૈનિક હોય, પછી કમાન્ડર હોય, કોઈ પણ. અને ન જાય તો અમારા ઘરના એમ કે લે તું કાયર થઈ ગયો, તમારા દીકરાઓને તમે મિલિટરીમાં નથી મોકલતા. એટલે એ બધા માણસોની મેન્ટાલિટી કેવી હશે કે દીકરાનું જે થવું જોઈએ પણ એક વ્યક્તિ તો મિલિટરીમાં હોવો જ જોઈએ. એટલે કે આપણે તમે બધા કેવા, તમે જોજો કોઈ નથી, એકાદ બે છે ગણીને, માણેક શાહ ને એવા 2-3 પારસી છે ગુજરાતી આવડે, કોઈ નથી. આપણે પૈસા આપીને એમ કે લડી આવો, તમને બધી ફેસિલિટી આપી દે. પૈસાનું આપણે બધું ગોઠવણ કરી શકીએ, પણ યુદ્ધમાં જવું છે એ આપણા કામ નહીં. આપણા બધા માણસો. અને ભગવાને કીધું કે જો તું કર્તવ્ય કરીશ, તારું પોતાનું કર્તવ્ય કરીશ, તો કે 2 વાત થશે.
ભગવાન આના પછીમાં કહેશે પણ ધારો કે અર્જુન યુદ્ધ લડે તો બે થાય, કા અર્જુન મરી જાય અને કા અર્જુન જીવે. અર્જુન મરી જાય તો એનું શું થાય એ ભગવાન કહેશે, પણ ધારો કે એ જીતી જાય તો એનું શું થશે, તો હસ્તિનાપુરની ગાદી મળશે, એમાંય સુખ થશે. અને જો મરી જશે તો જે પણ ક્ષત્રિયો મરી જાય છે એને કોઈ પણ પુણ્ય કર્યા વગર એને સ્વર્ગ મળે. એટલે ભગવાન કે તને બે હાથે લાડવો, કા સ્વર્ગમાં જવાનું મળશે અને કા તને હસ્તિનાપુરનું રાજ મળશે. તો દુઃખી શું કામ થાય? એટલે પાછું એને કીધું આમાં જે લખ્યું યદૃચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ. યદૃચ્છયા, જે તને ગમે. યદૃચ્છયા એટલે ઇવન તેની કલ્પના ન હોય. અને જો તું મરી જઈશ તો તારા માટે શું થશે, તો કે ઉપપન્નમ, તને પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? સ્વર્ગ દ્વાર. અને પાછું કેવું હશે? અપાવૃત, તારા માટે ખુલેલું. જેવો અર્જુન જાય આપણે કે ને નગારા વાગે, દાંડી વાગે કે જો અર્જુન આવ્યો, અર્જુન આવ્યો. એટલે કે તું મરીશ તો અપાવૃતમ સ્વર્ગ દ્વારમ ઉપપન્નમ, ખુલેલું છે સ્વર્ગ દ્વાર છે તને મળશે. અને મોટા ભાગના અહીંયા સુખી નો અર્થ થાય કે લકી, આપણે જે ભાગ્યશાળી. સુખી નો અર્થ સુખી થઈ ગયા નહીં, પણ એ સુખી નો અર્થ થાય એવા ભાગ્યશાળી ક્ષત્રિયો હોય જેને આ પ્રકારનું યુદ્ધ મળે. ધર્મયુદ્ધ મળવા માટે બહુ ઓછા તક મળે. તને તક મળી છે તો તું ઉપાડી લે. એટલે સુખીના, અહીંયા સુખીનો અર્થ શંકરાચાર્ય લખ્યો છે ખબર નથી, પણ નથી લખ્યો. સુખી ન હતી, પણ સુખીનો અર્થ થાય લકી માણસો છે, ક્ષત્રિયો છે જેને ઈદૃશમ યુદ્ધમ લભન્તે, જેને આ પ્રકારનું યુદ્ધ પ્રાપ્ત થાય. એમાં તું કેવો આવે છે, તો કે લકી છો, ભાગ્યશાળી છો. તો આ તક છે, તું જતી ન કર. અને હજી 33મા શ્લોકમાં પ્રાપ્ત કે છે કે તારા ધર્મને જો તું છોડી દઈશ તો તને શું થશે. એટલે કે 3 વસ્તુ પ્રાપ્ત થશે જો તું યુદ્ધ નહીં કરતો. આ તારો સ્વધર્મ છે, એ ધર્મ યુદ્ધ નહીં કર તો તને 3 વસ્તુ પ્રાપ્ત થશે. એ જે મળે એ બહુ ગમે એવી નથી, તારા માટે તને શોભે એવી નથી, કારણ કે તું કયા કક્ષાનો છો. એટલે હવે ભગવાન એને કહે છે સ્વધર્મનું આ ત્રીજું છેલ્લું 31 થી 33 શ્લોક છે એ એટલે ધર્મ લેવો. ધર્મ ઉપર ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અથ ચેત્વમિમં ધર્મ્યમ સંગ્રામં ન કરિષ્યસી તત સ્વધર્મં કીર્તિં ચ हित्वा पापमवाप्स्यसि. ભગવાને પાછી સ્પષ્ટતા કરી, તું યુદ્ધ કરે છે કેવું હશે, તો કે ઇમમ ધર્મ્યમ સંગ્રામ. આ સંગ્રામ છે એ કેવો હશે, તો કે ધર્મ વાળું છે. યુદ્ધ છે ધર્મ યુદ્ધ છે. ઇફ યુ વોન્ટ ટુ, એટલે તું કદાચ ન કરતો, જો તું આ યુદ્ધ નહીં કર તો તને શું પ્રાપ્ત થશે. તો એને કીધું કે એક હિત્વા, હિત્વાનો અર્થ થાય છૂટી જશે તારી પાસે નહીં રહે. ત્યક્તવા, શું નહીં રહે, તો કે સ્વધર્મમ હિત્વા. બીજું કીર્તિ હિત્વા, અને તું પાપ શું પ્રાપ્ત શું કરીશ, તો કે પાપમાં વાપસીશ. કાંઈ ન હોય ને ક્ષત્રિય યુદ્ધ કરી લે ને તોય પુણ્ય મળે, અને જે ધર્મ યુદ્ધ ન કરે તો ભાગી જાય તો કારણ વગર તને શું પ્રાપ્ત થશે, તો કે પાપ. એટલે પેલું સ્વધર્મમ હિત્વા એવું કે છે કે એક શબ્દ છે આમાં ભગવાન પોતે કે છે પ્રત્યવાય દોષ. એ બહુ ભયંકર કહેવાય એવું કે છે. પ્રત્યવાય દોષ, પ્રત્યવાય દોષ એનો અર્થ થાય પ્રત્યવાયનો જે કરવાનું હોય એ ન કરે એને પ્રત્યવાય દોષ. કર્મયોગની અંદર આવશે, પણ પ્રત્યવાયનો અર્થ થાય અકારણે દોષ. જે ન કરે એને દોષ થાય, અને એ દોષ
નો અર્થ કે એ વ્યક્તિને પછી પાપ પ્રાપ્ત થાય. હવે સપોઝ દ્રોણાચાર્ય છે, એનો ધર્મ કયો હતો? તો કે એનો ધર્મ હતો કે ભણવું ભણાવવું, યજ્ઞ કરવું. એમાંથી ટોટલ જુદું જ ઉપાડ્યું. અને શું ઉપાડ્યું? તો કે ક્ષત્રિયોને ભણાવવાનું અને પાછું તીરંદાજી ને એવું. એટલે કે એને ખરેખર શું લાગે? તો કે પ્રત્યવાય દોષ. કારણ કે એનું કામ જ નથી આ બધા રાજકુમારોને ભણાવવાનું, એટલે એને દોષ લાગે. બીજું એને કીધું કે તું એમ માને છે કે તું યુદ્ધ કરીને નહીં કરે, તું ભાગી જાય છે, મારે દુર્યોધન બધા છોડી છે, બધા તને છાપામાં તને ફૂલોની હાર પહેરાવશે, તું એમ માને? તો કે એવું નહીં થાય. માણસો છે એમ કહેશે કે આ અર્જુન કોણ હતો? તો કે જે ધર્મ યુદ્ધમાંથી ભાગી ગયો. કોઈ પણ તારા વખાણ નહીં કરે, કારણ કે માણસો છે ને એ કેટલું સારું કરીએ છે એ જોવા કરતા આપણે કેટલું ખોટું કરીએ છીએ એમાં જ ધ્યાન હોય. મોટા ભાગનો માણસોનો સમય કેમાં વ્યતીત થાય છે? તો કેટલું ખોટું કર્યું. બે સારા ગુણો છે નહીં જોવે, પણ જે થોડા ખરાબ ગુણો છે એને એટલા હાઇલાઇટ કરશે. એવી રીતે તે આટલા જીવનભર સારું કામ કર્યું, કોઈને મદદ કરી, એ કોઈ તારું નહીં જોવે. એમ કરશે અર્જુન કોણ? તો કે જે ભાગી ગયો તો નહીં, જે મહાભારતના યુદ્ધમાંથી ભાગી ગયો તો એને એ આમાં આવશે કે કાયમ માટે સારી અપકીર્તિ રહેશે. ધારો કે નો યુદ્ધ કર્યો તો આપણે એને એમ જ યાદ કરત ને અર્જુન કોણ? તો કે નો યુદ્ધ કર્યો, ભાગી ગયો. એટલે કે તું તને જે કીર્તિ, તારું જે સન્માન છે, તારું જે કહેવાય ને સમાજની અંદર એક મોહો છે, એ મોભામાંથી તું ચ્યુત થઈ જાય. એટલે કે કીર્તિમ અપી હિત્વા સ્વધર્મમ અપી હિત્વા. અને એનાથી ઉલટું તને શું પ્રાપ્ત થશે? તો કે પાપ. અકારણે પ્રત્યવાય દોષ. ન કરવાથી તને શું પ્રાપ્ત થશે? તો કે પાપ. એટલે કર્મયોગની અંદર મહત્વનું શું છે? કર્મયોગ નહીં, પણ જે માણસ કર્મ કરતું હોય, પોતે જે માનતા હોય કે હું કર્મ કરું છું, એ કર્મ કરતા કરતા જો બીજું કર્મ કરે, માતા પિતાનું સેવા કરવી, એ શું છે? તો કે બધા પુત્રોની ફરજ. હવે એ ફરજ અદા ન કરે તો એ પુત્રને શું થાય? તો કે પ્રત્યવાય દોષ. પણ એ ક્યાં સુધી લાગે? એવું નથી પછી બધાને. ધારો કે મેં સવારે વાત કરી, ઇન્દિરા છે, એવા ઘણા છે કે છોડીને જતા રહ્યા. પણ શેના માટે? તો કે પછી ન લાગે. એકવાર જે સ્પષ્ટ પિક્ચર થઈ ગયું કે મારે હવે કાંઈ નથી જોતું અને છોડી દે એનો વાંધો નથી, પણ હવે મારે કરવું જ નથી. આપણે મોટા થઈ ગયા, બીજી ઘરવાળી પત્ની આવે ને એમ કે આને આપણે મા બાપ તો તમે મૂકી આવો બીજા વૃદ્ધાશ્રમમાં. એ જે પાપ લાગે, એ પાપ બીજી તમે ગમે એટલા કોઈ પુણ્ય કરીને અનાથ આશ્રમમાં આપી આવો તો એનું સરભર નું. એટલે કે એ દોષ છે એ કેવો છે? ક્યારે પણ પાછો વળી ન શકે. એને એટલે કહેવાય પ્રત્યવાય. એકવાર લાગ્યો એ લાગ્યો, પછી ન જાય. એટલે હવે ભગવાન છે એને ત્રીજો પોઈન્ટ ઉપાડ્યો. પહેલો પોઈન્ટ હતો એ આત્મદર્શન, એમાંથી સમજાયો કે તું યુદ્ધ કર, આમાં કોઈ મરવાના નથી. પછી ભગવાને કીધું તારા સ્વધર્મને જો, તું ક્ષત્રિયો છો એ પ્રમાણે યુદ્ધ કર, તું સ્વર્ગને પ્રાપ્ત કરીશ, તું જીવતો રહીશ તો તને ગાદી મળશે. હવે ભગવાન એમ કે છે કે સાવ લૌકિક દ્રષ્ટિ, લૌકિક એટલે માણસ શું કે છે, સમાજ શું કે છે, કારણ કે મોટા ભાગના માણસો કેના ઉપર જીવે છે? સમાજ ઉપર. એટલે ભગવાન એ દ્રષ્ટિ સુધી આવી કે સમાજ શું કે છે. કીર્તિ કઈ? એટલે શંકરાચાર્યજી લખી છે, મહાદેવાદી સમાગમ નિમિત્તમ હિત્વા. 12 વર્ષ જેને બહુ તપ કર્યું હતું ને, એમાં મહાદેવજીનું તપ કર્યું હતું. અને મહાદેવનું તપ કરીને એને એવી શક્તિ જોતી હતી કે એનાથી આ દુર્યોધનને કર્ણન મારે. પછી મહાદેવ પોતે જ કહેવાય ને બીજું સ્વરૂપ લઈને એવા બે જણા યુદ્ધ થયું. અને પછી એને મહાદેવજી શંકર ભગવાન એને આપ્યું હતું કે આ આપણે એમ કહીએ કે મંત્ર શક્તિ નાખીએ એટલે પેલા મરી જાય, એવું ત્યારે આપ્યું હતું. એ બધું બધાને ખબર હતી. એ કીર્તિને કેવી થઈ જશે? તો તારી ધૂળમાં મળી જશે. કોઈ તને એમને યાદ નહીં કરે. કેવી રીતે યાદ કરશે? તો કે ભાગી ગયેલો અર્જુન. અને એક કીર્તિ છે એ સૌથી વધારે કેવી છે? તો કે અત્યંત ખરાબ. માણસો તારું નામ જે ખરાબ બોલશે એના કરતા તો માણસો એમ માને કે આના કરતા મરી જવું સારું. કારણ કે જે હંમેશા સમાજમાં જ જીવતા હોય, જેને સમાજને જ મહત્વ આપ્યું હોય, એટલે એની હવે ભગવાન વાત કરે છે.
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययाम् सम्भावितस्य चाकीर्तिः मरणादतिरिच्यते। ભગવાને ચાપી કીધું ભૂતાની કથયિષ્યન્તિ, પ્રાણીઓ છે એ ભવિષ્યમાં તારી વાત કરશે. અને કેવી વાત કરશે? તો કે તવ અકીર્તિ, તારી અકીર્તિ. અર્જુન કોણ હતો? તો કે ભાગી ગયો. અર્જુન કેવો હતો? આ તો સ્વામીજી બધું કહેવાય ને આમ ડ્રામેટાઇઝ કરે. કોઈ સ્વામીજીની ટેવ હતી કે આમ કેવા વધારે મસાલા નાખીને કરે. એટલે આમાં પછી આવશે. પણ સ્વામીજી એમ કે ધારો કે અર્જુન ભાગી ગયો યુદ્ધ ક્ષેત્રમાંથી, પછી દુર્યોધન શું કરશે? તો કે પાર્ટી કરે. બધા ભેગા થઈને પાર્ટી કરે, બધાને બોલાવે, પ્રેસ કોન્ફરન્સ બોલાવે. પછી બધા ધારો કે પ્રેસ કોન્ફરન્સ પાર્ટી હોય, પછી બધા પૂછે કે અર્જુન નું શું થયું હતું? એવું તો શું થયું હતું કે અર્જુન ભાગે? એવી બધી વાત હોય ને, મારે બીજો તો ટોપિક ન હોય. એટલે કે આગલા જે પાયદળ હોય ને, સ્વામી જેવું કહેતા હતા કે હું ઓલા કેવા ઘોડા હોય, હાથી હોય, બધા રથમાં બેઠા હોય, એ બધા હોય. પછી આગળ થોડાક પાયદળ રાખ્યા હોય, લડવાવાળા દાંડિયા રમતા હોય આપણે છે મહાભારતમાં, એમાં કે એવી રીતે એ લોકો કે પાયદળ રાખે. મરવા માટે પહેલા કોણ હોય? તો બિચારા એ જ હોય. એ બધાને પાયદળ રાખ્યા હોય. એ પાયદળ માંથી એક જેને એને સ્વામીજી કદાચ એવું હશે ખરું, જેને યુદ્ધ કરતા ન આવડતું હોય ને તો એને બલીના બકરા પહેલા બનાવે. પછી ઓલા બધા એને લડવા તો પાછળ જાય, બધા પાછળ ઉભા અર્જુન જેવા બધા. તો એ પાયદળ વાળો એમ કે બીજા બધાને વાત કરે ને એ પાછા પ્રેસ કોન્ફરન્સમાં કે મેં મારા મૂછું આમ તાળ દીધો તે અર્જુન ભાગ્યો, કે મેં આ મહિના સામે ડોળા કાઢ્યા તો અર્જુન ભાગ્યો. અને એ એક નહીં, અસંખ્ય માણસો એવું તને કહેશે. અને એ કીર્તિ પાછી કેવી હશે તારી? અપકીર્તિ, કે કોઈ દિવસ નાશ નહીં પામે. માણસો એમ કે આત્મા કેવો છે? તો કે નિત્ય ના નાશ પામે એવો. એવી તારી અપકીર્તિ પણ કેવી હશે? તો કે અવ્યયા. ક્યારે પણ તારી કીર્તિ અકર્તિ કે અપકીર્તિ છે એ નાશ નહીં થાય, પરમેનન્ટ રહેશે. કે અર્જુન કેવો તો આવો. એવી રીતે પછી કે કર્ણ પણ કહી શકે, એવી રીતે દુર્યોધન કે દુશાસન કે જાત જાતના મસાલા નાખીને તારે વિશે ખરાબ બોલવું હશે, એટલું ખરાબ બોલશે તારાથી ઇવન સાંભળી પણ નહીં શકે. એના પછીમાં આવશે કે તું સાંભળી પણ નહીં શકે. એટલે માણસો કહેશે. અને અહીંયા લખ્યું છે સંભાવિતસ્ય, પ્રતિષ્ઠિત માણસો હોય કહેવાય નગરની અંદર, સમાજની અંદર માણસો એને માનની દ્રષ્ટિએ જોતા હોય કે આ વ્યક્તિ એટલે કેવી. તો કે એમાં કઈ કેવું ન પડે. આપણે ઘણી વાર કહીએ હવે એવી વ્યક્તિ માટે કઈક ખરાબ બોલાય કે આ વ્યક્તિ જો તો આવું કર્યું. હવે એ વ્યક્તિ જયારે પોતાએ કઈ ન કર્યું હોય અને આવું સાંભળે તો એને એમ લાગે કે આના કરતા તો મરી જવું સારું. એવું માણસો વિચારતા હોય. પ્રતિષ્ઠિત બહુ નામ પ્રતિષ્ઠા હોય એટલે ભગવાને કીધું સંભાવિતસ્ય, એટલે એવું વ્યક્તિત્વ કે જેનું સમાજમાં નામ હોય, પ્રતિષ્ઠા હોય, એને જયારે આવી અકીર્તિ મળે કે અપકીર્તિ પ્રાપ્ત થાય તો એ વધારે વાલું શું કરે? તો કે મરણાદ અતિરિચ્યતે, એના માટે મરણ એ વધારે વાલું કરે. પણ આવી કીર્તિ અપકીર્તિ સાંભળવા માટે એ લોકો તૈયાર ન થઈ શકે. અકીર્તિ મરણાદ અતિરિચ્યતે, એના કરતા એમ કે મરી જવું સારું. આવા કેટલાય દાખલા છે જેને પોતાની અપકીર્તિ થાય પોતાના પ્રાણ છોડી દીધા. અમુક પૈસા કોક પાસે ઉધાર લીધા હોય, પૈસા ન આપી શકે, એનું નામ ને પ્રતિષ્ઠા હોય તો એ માણસો મરી જાય. તો કે એ બધા તો એક એક ગામની અંદર પ્રતિષ્ઠિત છે. એક ગામની અંદર પ્રતિષ્ઠા હોય તો એ માણસો એને બહુ સત્કાર ને માન આપતા હોય. તું તો આખા ભારત દેશનો પ્રતિષ્ઠિત છો અને આટલા પ્રતિષ્ઠિત ને જો માણસો અપકીર્તિ કીધા જ કરે, કીધા જ કરશે તો તારું શું થશે? એટલે કે તું એ વિચાર તો કર કે તું એક માત્ર સંભાવિત નથી પણ શ્રેષ્ઠ સંભાવિત છો, શ્રેષ્ઠ પ્રતિષ્ઠિત છો. અને એવું કહેવાય કે અત્યારના છોકરાને પૂછીએ ને, યુવાનોને, મોટા ભાગના યુવાનોને આપણે પૂછીએ કે તમારે કેવું થવું છે? એટલે કોક એમ કે નરેન્દ્ર મોદી જેવું થવું, કોક એમ કે ભાઈ ફિલ્મના કોક એક્ટર જેવું થવું, કોક બેન એમ કે એક્ટ્રેસ જેવું થવું. કોઈ પણ બધાના મનમાં એક આઈડલ હોય કે મારે આવું થવું છે, મારે આવું થવું છે. એ જમાનાની અંદર અર્જુનની એટલી પ્રખ્યાતિ હતી કે કોઈ યુવાનને એમ પૂછે કે તારે કેના જેવું થવું? તો કે મારે અર્જુન જેવું થવું. એવો અર્જુન જે એવું કહેતા હતા કે બે સવ્ય સાચી એનું નામ હતું. એનો અર્થ કે એક હાથ થાકી જાય
એટલે બીજા હાથે બાણ કરી શકે. એની પાસે એટલી બધી શક્તિઓ હતી, એટલે મિસાઇલ્સ, બ્રહ્માસ્ત્ર, ફલાણા શસ્ત્ર, કે એટલા શસ્ત્ર ઇવન કર્ણ પાસે નહોતા. એટલું એનું નામ ને હતું, એટલે માણસો એમ જ કહેતા કે અમારે કેના જેવું થવું, તો કે અર્જુન જેવું થવું. એવો અર્જુન હવે એમ કે મારે લડવું નથી, અને ધારો કે ભાગી જાય તો માણસો છે એ તારી વાતો કેવી કરશે, તું કેટલી અપકીર્તિ પ્રાપ્ત કરીશ એ તું વિચાર તો ખરો. અને પછી તને એમ થશે કે એના કરતા તો યુદ્ધ કરી લીધું હોત તો સારું હતું. પણ એકવાર સમય ગયો, એ ગયો. એટલે ભગવાન કે સંભાવિતસ્ય મરણાત અતિરચ્યત, એ લોકો મરવું છે એ સારું ગણે. કેવા તો કે પ્રતિષ્ઠિત વ્યક્તિ. અને તારી શું વાતો કરશે, એટલે આમાં ભગવાન કે છે જે મેં કરી હતી. સ્વામીજી તો કેટલું ડ્રામેટાઇઝ કરે છે. ભયાદ રણાદુપરતમ મન્સ્યન્તે ત્વામ મહારથાઃ યેષાં ચ ત્વં બહુમતઃ ભૂત્વા યાસ્યસि લાઘવम्. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.